હલો જી, સ્વાગત છે તમારું મારા રસોડામાં. બસ જો તૈયારી કરું છું ચેવડો બનાવવાની. હા, ગુજરાતીનું ઘર હોય ને ચેવડો ન હોય એવું બને? ક્યારેય પણ ન બને. તો ચેવડો તો બનાવવો જ પડે. કાંઈ પણ પ્રસંગ હોય ચેવડો બનાવીએ. કાંઈ પણ ઉત્સવ તહેવાર આવતો હોય ચેવડો બનાવીએ. બાળકો હોસ્ટેલમાં જવાના છે તો ચેવડો બનાવીએ. એટલે ગુજરાતીનું ઘર હોય ને ત્યાં ચેવડો તમને મળી જ જવાનો છે. તો હું પણ ચેવડો બનાવવાની તૈયારી કરું છું. મારો દીકરો હોસ્ટેલમાં જવાનો છે તો એના માટે સ્પેશિયલી ચેવડો બનાવું છું. ઘઉંના મમરાનો ચેવડો બનાવવાના છીએ આપણે. હા, અલગ સાંભળ્યું ને, આપણે મમરાનો ચેવડો તો રેગ્યુલરી બનાવીએ જ છીએ, એટલે કે ચોખાના મમરાનો. આજે આપણે ઘઉંના મમરાનો ચેવડો બનાવવાના છીએ. તો બહુ ટેસ્ટી એવો બનીને તૈયાર થશે. સાથે એક સ્પેશિયલ મસાલો પણ છે, તો જરૂરથી છેલ્લે સુધી જોજો તમે વિડીયો, કે તમને ખ્યાલ આવશે કે એકદમ સ્પેશિયલ મસાલાની સાથે આપણે ઘઉંના જો મમરા કેવા સરસ આવે છે, આ મમરાનો આપણે ચેવડો બનાવી અને તૈયાર કરીશું. મેં અહીંયા 200 ગ્રામ મમરા લઈ લીધેલા છે. તમારે એને ઝારામાં ચારી લેવાના છે. બાજુમાં મારા સાસુ મને ચારી અને આપતા જઈએ એટલા માટે મારે ઈઝી પડતું હોય. તો જો આ રીતના મમરા આવે ને એવા મમરા લઈ લેવાના છે અને એકદમ સરસ સાફ કરી લેવાના છે. જો કે સાફ જ હોય, કાંઈ હોય નહીં, પરંતુ ભૂકો જે નીકળે ને એ કાઢી લેવાનો છે. અને એ સાથે બીજા મેં 200 ગ્રામ જેટલા ચોખાના મમરા લઈ લીધેલા છે. ચોખાના પૌવા લઈ લીધેલા છે. જો આ રીતના આપણે જે ચોખાના પૌવા બટેટા કરવા માટે, જે ચોખાના પૌવાનો ચેવડો કરવા માટે લઈએ ને એ પૌવા લઈ લેવાના છે. અને હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, તો અહીંયા આપણે તળી લેવાના છે. ચોખાના પૌવા તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે એકદમ સરસ હાઈ ફ્લેમ હોય ને, હાઈ ફ્લેમ પર જ તમારે ચોખાના પૌવા તળવાના. એટલે કે એકદમ સરસ તેલ થઈ જાય ને ત્યારે તળવાના. નહીંતર શું થશે કે ચોખાના પૌવા હોય ને ચવડ થઈ જતા હોય, તેલ રહી જતું હોય. પરંતુ આવી રીતે મેં જે રીતે તળેલા છે ને એ રીતે તમે બનાવશો ને તો જરા પણ તેલ નહીં રહે ને એકદમ સરસ ફૂલેલા બનીને તૈયાર થશે. જો આ રીતે એકદમ સરસ તેલ થઈ જાય ત્યારે એક જ વખત નાખવાના, હવે પાછા નહીં નાખવાના. અને આને એકદમ સરસ થવા દેવાના અને માપસર નાખવાના. એક સરખું માપ જ રાખવાનું કે જેનાથી તમારા પૌવા એકદમ સરસ ફૂલેલા બનશે અને નામનું પણ જરા પણ તેલ નહીં રહે. મારી ગેરંટી છે તમને. જો તમે આ જ મેથડ ફોલો કરી અને ચોખાના પૌવા તળશો ને તો જરાય પણ તેલ નહીં રહે અને એકદમ સરસ ફૂલેલા કોરા કોરા પૌવા બનીને તૈયાર થશે. તો આ રીતે જો હવે આપણે પૌવા તળી લેવાના છે. હાઈ ફ્લેમ પર જ તળવાના છે. મેં અહીંયા ચોખાના પૌવા લઈ લીધેલા, તળી લીધેલા છે બધા જ. અને ત્યાર પછી આપણે જે ખમણ કરીએ ને, વરસ આખાનું ખમણ, બટેટાની સલી આવતી હોય એ બટેટાની સલી લઈ લીધેલી છે અને એ તળી લીધેલી છે. જો આ રીતની બટેટાની સલી આવે ને એ સલી તળી લેવાની છે. તૈયાર પણ મળી જાય છે માર્કેટમાં. મેં તો ઘરે બનાવેલી છે. તમને જો આનો રેસીપી જોઈતી હોય તો આપણી ચેનલ ઉપર મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો. એકદમ ઇઝી છે. તમે એક વખત બનાવી અને વરસ આખું સાચવી શકો, સ્ટોર કરી શકો. તો આ રીતે જો મેં એ પણ તળી લીધેલી છે. તમને જે વસ્તુ જે ક્વોન્ટિટીમાં જોઈએ ને એ વસ્તુ તમે એ પ્રમાણે વધારે ઓછી કરી શકો. મેં અહીંયા અમુક વસ્તુ વધારે લીધેલી છે, અમુક વસ્તુ ઓછી લીધેલી છે. તો તમે પણ એ રીતે વધારે ઓછી વસ્તુ ઉમેરી અને બનાવી શકો. હવે અહીંયા મેં મકાઈના પૌવા લઈ લીધેલા છે. જો આ રીતના મકાઈના પૌવા આપણે આવે ને એ પણ હાઈ ફ્લેમ, ગેસની ફ્લેમ હાઈ રાખી અને પછી જ તમારે તળવાના છે. એકદમ સરસ તેલ થઈ જાય ને ત્યારે જ તળવાના છે. જો ધીમો ગેસ હશે ને તો પૌવામાં તેલ વધારે પી લેશે અને પૌવા પણ ચવડ થઈ જશે, એટલે કે કડક થઈ જશે. તો એનો ચેવડો સારો નહીં બને. વળી પછી તમે કહેશો કે પૂજાએ તો કીધુંય નહીં. પણ ના, હું તમને પહેલાથી જ કહી દઉં કે તમારે આ રીતે તળવાના છે તો જ તમારો ચેવડો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે. જો આ રીતે અત્યારે હું તળી રહી છું. જો પૌવા તળાઈ ગયા છે, હવે આપણે માંડવીના બી તળી લેવાના છે. મેં અહીંયા એક મોટી વાટકી જેટલા માંડવીના બી લઈ લીધેલા છે. તમે તમારી ઈચ્છા અનુસાર વધારે ઓછા ઉમેરી શકો અને એ પણ એકદમ સરસ ક્રિસ્પી એવા તળી અને તૈયાર કરવાના છે. મને 1 થી 2 મિનિટમાં તળાઈને તૈયાર થઈ જતા હોય છે. બહુ વધારે વાર નથી લાગતી. જો આ રીતના અમારે ત્યાં નિકુંજને ઓછા ભાવે છે, એટલે કે મારા દીકરાને માંડવીના બી આવી રીતે તળેલા ઓછા ભાવે છે, એટલે મેં ઓછા નાખેલા છે. તમારે વધારે નાખવા હોય તો પણ
તમે નાખી શકો. અને હવે બીજું હું કાજુ બદામ લઈ લઈશ. કાજુ બદામ પણ તમે આમાં ઉમેરી શકો. અને કિસમિસ, તમને જે ડ્રાયફ્રૂટ ભાવતું હોય ને એ ડ્રાયફ્રૂટ તમે આમાં ઉમેરી શકો. અને જો ડ્રાયફ્રૂટ ન ભાવતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો. જેમ કે મેં ઓછું ઉમેરેલું છે કારણ કે ઓછું ભાવે છે એટલા માટે. પરંતુ ઉમેરવાનું જરૂરથી, બહુ સરસ ટેસ્ટ આવતો હોય છે. મને તો આ તળેલા કાજુ બદામનો ટેસ્ટ આમાં સરસ લાગતો હોય છે. તો એ રીતે તમે વધારે ઓછું ઉમેરી શકો. વધારે કાજુ ગમે તો એ પણ ઉમેરી શકાય ને વધારે બદામ ગમે તો એ પણ ઉમેરી શકાય. ને કિસમિસ પણ ઉમેરી શકાય તળિયા વગર. એ સીધી તમે ઉમેરી શકો. અને અહીંયા હું લીમડો ઉમેરી દઈ છું. જો એટલો સરસ લીમડો મારે ત્યાં ઘરે જ થાય છે તો બહુ સરસ એની સ્મેલ આવતી હોય છે, એ પણ ઉમેરી દઈશ. અને જો હું તો બાળકો માટે બનાવું છું ને એટલા માટે મેં અહીંયા મરચું નથી ઉમેરેલું. જો તમે મોટા માટે બનાવતા હોય ને ખાતા હોય તો લીલું મરચું પણ તળીને ઉમેરી શકાય. હવે આપણે સ્પેશિયલ મસાલો બનાવી લઈએ. એ માટે મેં અહીંયા 2 ટીસ્પૂન જેટલી હળદર લઈ લીધેલી છે. અને મરચું પાવડર 2 સ્પૂન જેટલું મરચું પાવડર લઈ લીધેલું છે. જેટલું તીખું તમે ખાઈ શકતા હોય ને એટલું લઈ લેવાનું. 1 ચમચી મેં સાદું મરચું પાવડર લીધેલું છે ને 1 ચમચી કાશ્મીરી મરચું પાવડર લીધેલું છે કે જેનાથી કલર એકદમ સરસ આવે. જો આ રીતે 1.5 ચમચી જેટલું કાશ્મીરી મરચું લીધેલું છે જેનાથી કલર બહુ સરસ આવશે. અને 1 ચમચી હળદર પાવડર હિંગ લીધેલી છે. હિંગથી બહુ સરસ સ્મેલ આવશે. અને ધાણા જીરું પાવડર, બહુ સરસ એનાથી ટેસ્ટ આવતો હોય, બાઇન્ડિંગ આવતું બહુ સરસ લાગતું હોય છે ધાણા જીરું. એટલે 2 ચમચી ધાણા જીરું ઉમેરી દીધેલું છે. અને આખું જીરું ઉમેરવાનું ભૂલતા નહીં. આખું જીરાનો ટેસ્ટ બહુ સરસ મસાલામાં આવે છે. અને જો તમારાથી બની શકે ને તો ધાણા પણ ઉમેરજો, આખા ધાણા બહુ સરસ લાગશે આ મસાલામાં. મેં સ્કીપ કરેલા છે. હવે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું. મેં અહીંયા 2 ચમચી જેટલું નમક ઉમેરી દીધેલું છે. અને હવે ગળ્યાશ માટે ખાંડ ઉમેરી દઈશું. તમે અહીંયા મિશ્રીનો પણ ઉપયોગ કરી શકો. મિશ્રી પણ ઉમેરી શકાય. અહીંયા મેં 4 ચમચી જેટલી ખાંડ ઉમેરી દીધેલી છે. આ મસાલો હું આ ચેવડા પૂરતો જ બનાવું છું. જો તમારે વધારે બનાવી અને સ્ટોર કરવો હોય તો બધી વસ્તુ ડબલ કરી દેવાની. હવે ચાટ મસાલો ઉમેરી દઈશું. ખટાશ માટે તમે અહીંયા ચાટ મસાલો ઉમેરી શકો. આમચૂર પાવડર પણ ઉમેરી શકો. અને જો તમે સાઇટ્રિક એસિડ ખાતા હોય તો લીંબુના ફૂલ પણ ઉમેરી શકો. બધું બરાબર રીતે મિક્સરમાં પીસી લેવાનું છે. પલ્સ મોડ પર જ પીસવાનું છે. જો આ રીતે એકદમ સરસ પલ્સ મોડ પર ચલાવતા રહી અને પીસવાનું છે. અને જેવું ઢાંકણ ખુલશે ને એટલે મસાલાની સ્મેલ એટલી સરસ આવશે ને કે વાત જ ના પૂછો. કેવો સરસ જો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. આપણે બહારથી જે ચેવડાનો મસાલો લઈએ ને એવો જ બનીને તૈયાર થશે. હવે આપણે જે ઘઉંના મમરા અને આપણે સાદા ચોખાના મમરા લઈ લીધેલા છે એને આપણે વઘાર કરવાનો છે. તો એ વઘાર કરેલા બહુ સરસ લાગતા હોય તો એમને કોરા પણ નાખી શકો. પરંતુ વઘાર કરેલા ઉમેરશો ને તો બહુ સ્વાદ બમણો થઈ જશે. તો એના માટે મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે તમે અહીંયા જીરું મૂકી શકો. મેં જીરું સ્કીપ કરેલું છે. હિંગ પાવડર ઉમેરી, હળદર પાવડર ઉમેરી દેવાનો છે. હળદરને પકાવી લેવાની છે એટલે કે એની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી જ. પછી વધારે વાર નથી રાખવાની નહીંતર બળી જશે. એમાં આપણે ઘઉંના જો મમરા નાખી દેવાના છે. જો ઘઉંના મમરા મેં લઈ લીધેલા છે 200 ગ્રામ જેટલા છે એ આપણે ઉમેરી દઈશું. અને 200 ગ્રામ જેટલા મેં સાદા ચોખાના મમરા લઈ લીધેલા છે એ બંને ઉમેરી દેવાના છે. બંનેને પછી એકદમ સરસ રીતે ચલાવતા રહેવાનું. જો આ રીતે એકદમ ધીમા ગેસ ઉપર ચલાવશો ને તો શું થશે કે એની અંદર જો કોઈ ભેજનો ભાગ રહેલો હોય તો એ નીકળી જશે. અને એકદમ સરસ ક્રિસ્પી એવા મમરા બનીને તૈયાર થશે. અને મસાલો પણ એકદમ સરખો મિક્સ થઈ જવો જોઈએ. અહીંયા તમે મમરાના ભાગનું નમક ઉમેરી દેવાનું છે. હું કદાચ શૂટ કરવાનું મારે રહી ગયું છે પણ નમક છે તમારે મમરાના ભાગનું અહીંયા ઉમેરી દેવાનું છે. થોડું ઘણું તમને જો એવું લાગે તો તમે સ્કીપ પણ કરી શકો. અને જે મસાલો છે એ પણ સીધો ઉમેરી શકો છો. પરંતુ લુક અને કલર એકદમ સરસ આવે ને એટલા માટે મેં હળદર પાવડર આમાં ઉમેરી દીધેલો છે. બાકી ડાયરેક્ટ તમે મસાલો પણ ઉમેરી શકો. જો આ રીતે બરાબર રીતે શેકી લેવાના છે, ચલાવતું રહેવાનું છે, નહીં તો શું થશે કે નીચે બેસી જશે. હવે આપણે જે બધી વસ્તુ તળીને તૈયાર રાખેલી છે એ બધી વસ્તુ મમરામાં ઉમેરી દેશું. આ રીતે જો જરા પણ તમને
કાથરોટમાં દેખાશે કે જરા પણ તેલ નથી, જરા પણ તેલ નહીં રહે. મેં કીધું એ રીતે તમે તળશો ને તો. હવે આપણે દાળિયા લઈ લીધેલા છે. મેં અહીંયા ફોતરા વગરના દાળિયા આવે એ લીધેલા છે, એ ઉમેરી દીધા છે. તમે ચણાની દાળ પણ ઉમેરી શકો. અને આ રીતે હવે આપણે જે મસાલો બનાવીને રાખેલો છે ને એ મસાલો છાંટી લેવાનો છે. આ રીતે થોડો થોડો કરી અને હું બધો જ મસાલો છાંટી લઈશ. અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, કારણ કે હવે આમાં આપણે મસાલામાં ખાંડ ઉમેરી દીધેલી છે. અને જો ગેસની ફ્લેમ ચાલુ હશે ને તો ખાંડની ગાંગડી થઈ જશે, એટલે એનો ટેસ્ટ સારો નહીં આવે ને, એટલે એ નહીં બરાબર લાગે. તો તમે આ રીતે બરાબર રીતે મિક્સ કરતા જજો, ચલાવતા જજો અને ગેસની ફ્લેમ બંધ કરી અને એકદમ સરસ રીતે બધા ઉપર મસાલો કોટ થઈ જાય એ રીતે તમારે ચલાવતા રહેવાનું છે. થોડીક મહેનત લાગશે અને એક મોટા વાસણમાં જ બધું બરાબર મિક્સ કરવાનું, કે જેનાથી સરળતાથી તમે મિક્સ કરી શકો. જો કેટલું સરસ લાગે છે, એકદમ સરસ ટેસ્ટી એવો ચેવડો બનીને તૈયાર થઈ જાય. અને ગુજરાતીઓને તો ચાની સાથે નાસ્તામાં ચેવડો તો જોઈએ જ, એટલે તમે આ રીતે સ્ટોર કરી શકો. તમે ચેવડો બનાવી અને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો, જરા પણ ખરાબ નહીં થાય એમ. અને બાળકોને સ્કૂલે નાસ્તામાં લઈ જવા માટે, હોસ્ટેલમાં લઈ જવા માટે આ ચેવડો તમે આપી શકો અને કંઈક અલગ પણ લાગશે અને બાળકોને ભાવશે પણ ખરા. તો આ રીતે તમે પણ ચેવડો બનાવો તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમને કઈ રેસીપી વધારે ગમે છે, વધારે બનાવો છો એ પણ મને જરૂરથી જણાવજો. રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો તમને વિડીયો અને મારી મહેનત જરા પણ ગમે હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. નવા વિડીયોઝ જોવા માટે આપણી ચેનલની સાથે જોડાયેલા રહો, એટલે કે આપણી ચેનલને જ સબસ્ક્રાઈબ કરી અને રાખો. બાજુનું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો નવા વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે. આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે, એક નવા ટેસ્ટ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.